દાહોદ સ્માર્ટ સિટીમાં બેરોજગાર બનેલા વેપારીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા। દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે શું આ વેપારીઓને કામ વગર ન કરવા, બેરોજગાર કરવા જરૂરી હતા? આ વેધક સવાલો વેપારીઓ પૂછી રહ્યા છે, કારણ કે 3 વર્ષ થઈ ગયા, અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાંય પરિણામ શૂન્ય છે। જેઓના ધંધા રોજગાર છીનવી લેવામાં આવ્યા તેઓને વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ 3 વર્ષ થઈ ગયા તેમ છતાંય કોઈ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં નથી આવી। સ્માર્ટ સિટી વર્સિસ વેપારીઓની વેદના તંત્ર સામે પોતાની વેદના લઈને આ વેપારીઓ પહોંચ્યા છે। રાજકીય આશ્વાસનો ઠગારા નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે। દાહોદના વેપારીઓની હાલત કફોડી બની છે। તેઓ પૂછી રહ્યા છે કે શું રસ્તા પહોળા કરવા વેપારીઓને પાયમાલ કરવા જરૂરી હતા? આ મોટા મોટા સવાલો વેપારીઓ પૂછી રહ્યા છે। 35 મહિના પહેલા 12/5/2023 ધગધગતું દાહોદ અને ધમધમતું દાહોદ ક્યાંક વિકાસમાં રોકાઈ ગયું હતું। જે દુકાનો, વેપારીઓ, જેમનાથી દાહોદ ઉજ્જવળ, દાહોદના લોકોને સંસાધનોની પૂરતી જરૂરિયાતો પૂરી કરતા વેપારીઓ આજે 35 મહિના પછી પણ લાચારીથી નગરપાલિકાની સામે ઊભા છીએ। પોતપોતાના ઘરનું ગુજરાન, પોતપોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની સાથે આજે નગરપાલિકામાં ફરી આવ્યા છે। ફરી આવવાનું કારણ એટલું જ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિને માન્ય નગરપાલિકા અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરતાની સાથે 2 શબ્દો પહેલા કીધા હતા કે મારા વેપારી ભાઈઓનો જે અન્યાય થયો છે એના ન્યાય મળશે। આજે એ ન્યાય મળવાની આશ 26 જાન્યુઆરી પછી મહિનો નીકળી ગયા પછી આજે નગરપાલિકામાં રૂબરૂ આવ્યા છે, ત્યારે કોઈ પણ પ્રકારે આ રસ્તો ધૂંધળો જોવાતો નથી સાફ કે ભાઈ આનો રસ્તો સાફ થઈ ગયો છે। 35 મહિના પછી પણ દાહોદના વેપારીઓ, જેમનો વાક ફક્ત એટલો જ છે જેમને દાહોદના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે, દાહોદના રોજગારને થંભી દેવાના જે કાર્યો દબાણના નામે કરવામાં આવ્યા હતા, એને ન્યાય ક્યારે મળશે એની રજૂઆત લઈને આવ્યા હતા। ભારી મનથી આવ્યા હતા, કોઈ ઉગ્ર રજૂઆત નથી। દરેક વેપારીના તમે મોં જોઈ શકો છો, એમની પરિસ્થિતિ જોઈ શકો છો, પોતાનું ઘર ગુજરાન સાથે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરી રહ્યા છે। સ્માર્ટ સિટી કહેવાથી દાહોદ, સ્માર્ટ સિટીના રંગો રોગાનથી દાહોદ ચમકી રહ્યું છે, પણ એકવાર જાણવા જેવું છે। મિત્રો, સૌને વિનંતી કરીશ, દાહોદ નગરજનોને વિનંતી કરીશ કે જે સમયે વેપારીઓએ દાહોદને રોનક લાવવા માટે જે કામો કર્યા હતા, આજે વેપારીઓના ઘરે રોનક લાવવાની જવાબદારી બી દાહોદ વાસીઓની છે। ચૂંટણીના એંધાણ છે, દેખાઈ રહ્યું છે કે સામે ચૂંટણી આવી રહી છે, કોઈ ચૂંટણી લક્ષી કે કોઈ એ પ્રકારે નહીં, પણ પીડિત તરીકે હું પણ એક રજૂઆત કરીશ કે ધંધા રોજગાર વગર કોઈનું ગુજરાન ચાલતું નથી। આજે આના જ માટે નગરપાલિકાની આવ્યા હતા, અહીંયા માન્ય COCને બી વિનંતી કરી છે, એમને યોગ્ય આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે આનું નિરાકરણ આવશે। પણ આજે સમગ્ર દાહોદ જનતાના લોકોને એક વિનંતી છે કે જે રીતે આપણું સમસ્ત દાહોદ એકબીજા માટે ઊભું રહે છે, ત્યારે આજે આ 504 દુકાનો, 250 વેપારીઓ, જેમના પરિવારની અંદર હમણાં જે પરિસ્થિતિ છે એના ભાવને સમજવા એક નમ્ર અપીલ છે, અને થઈ શકે તો આને ન્યાય અપાવવા માટે દરેક નાગરિક એક અવાજ ઉઠાવે। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।